નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની અંદર કેટલાક દિવસોથી છેલ્લા 3 થી 4 દિવસથી ખૂબ વરસાદ પડી રહ્યો છે, ત્યારે નર્મદા કાંઠેના તેમજ ડેમના કાંઠેના બધા જ ગામડાઓ ખાલી કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે। ખરેખર મિત્રો, અત્યારે માનવામાં આવે તો છેલ્લા 3 થી 4 દિવસથી ધૂમ ગાજવીજ સાથે ફૂલ વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે પણ ચાલુ જ છે અને દિવસે ને દિવસે એમ કહેવાય છે કે લગભગ 27 તારીખ સુધીની જે આગાહી છે, અંબાલાલ સાહેબે જે આગાહી આપી છે 27 તારીખ સુધીનું આ વરસાદ ચાલુ રહેશે અને દિવસે ને દિવસે વરસાદ જે છે વરસી રહ્યો છે। જેમ કહેવાય છે કે જે દરિયાના કાંઠાના જે ગામડાઓ છે, ભાવનગર જિલ્લામાં સૌથી તો વધારે જે દરિયાના કાંઠાના જે ગામડાઓ છે ખાલી કરી દેવામાં આવશે, કેમ કે જે મોટા મોટા જે ડેમો છે એ બધા ભરાઈ ગયા હોવાના જે સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે। જેમ કહેવાય છે કે મીડિયા દ્વારા જે જાહેર કરવામાં આવી રહ્યું છે કે ભાઈ નર્મદા કાંઠે તેમજ દરિયાના કાંઠેના જે કેટલાક ગામડાઓ જે છે એ ખાલી કરી દેવામાં આવ્યા છે અને નહીં તો ખાલી કરી દેવામાં આવશે અને દિવસે ને દિવસે જે પાણી જે છે એ ખૂબ વધી રહ્યું છે। જેમ કહેવાય છે કે જે દરિયાના કાંઠે તેમજ ડેમ જેવા વિસ્તારમાં જે પાણી છે વધી રહ્યું છે, એના કારણે જો ઓવરફ્લો જો ડેમ થાય તો મોટું નુકસાન થઈ શકે છે। એના કારણે જે દરિયાના કાંઠે તેમજ નર્મદા વિસ્તારના જ પણ સરદાર સરોવર પણ ડેમ ઓવરફ્લો થવાની બિલકુલ તૈયારી વધી ગઈ છે, એમને પણ ખાલી કરી રહ્યા છે। સાથે સાથે જે પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે કે ભાઈ નર્મદા કાંઠે જવું નહીં અને દરિયાના કાંઠે જવું નહીં, કેમ કે અત્યારે જે વરસાદ જે 27 તારીખ સુધીની જે આગાહી છે એ અત્યારે બતાવી રહ્યા છે અંબાલાલ સાહેબ, જે અત્યારે જે પ્રમાણે જણાવી રહ્યા છે એ જ પ્રમાણે જે વરસાદ જે છે વરસી રહ્યો છે। જી હા મિત્રો, જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ મિત્રો। આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે, એના પર જઈને પણ ફોલો કરી શકો છો। અહીંયા પણ તમને ઘણી બધી જાણકારીઓ મળે છે। જય હિન્દ, વંદે માતરમ।